નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા રોયલ અકબર ટાવરમાં જ્વેલર્સ દુકાનને લઈને છેતરપિંડીનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। માહિતી મુજબ ધોળકાના રહેવાસી ફારૂકભાઈ રાધનપુરીની માલિકીની દિલ્હી જવેલ નામની દુકાન વર્ષ 2014માં ભાડે આપવામાં આવી હતી, પરંતુ ભાડા કરાર પૂર્ણ થયા બાદ પણ દુકાન ખાલી કરવામાં આવી નહોતી। આ દરમિયાન માલિકના અવસાન પછી આરોપીઓએ દુકાન પર માલિકીનો દાવો કરવા માટે કોર્ટમાં બાનાખત રજૂ કરી હતી। પોલીસ તપાસમાં આ દસ્તાવેજ અંગે શંકા ઊભી થતા એફએસએલ તપાસ કરાવવામાં આવી, જેમાં દસ્તાવેજ અને સહીઓ નકલી હોવાનું સામે આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે। આ મામલે નાવેદ ખાન પઠાણ અને તેના પુત્રો સામે ગુનો નોંધાયો છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હાલ વેજલપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે, તેમજ દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે તૈયાર થયા તે મુદ્દે તપાસ ચાલી રહી છે। રિપોર્ટર શરીફ ખાંચી, જુહાપુરા, અમદાવાદ। ગઈ તારીખ 12/3/26ના રોજ ફારૂકભાઈ રાધનપુરી, જેઓ ધોળકાના રહેવાસી છે, એમના મધર જૈનબ બીબી કરીને છે, એમના નામની દુકાન રોયલ અકબર ટાવરમાં હતી, જે દુકાન 2014માં નાવેદ ખાન પઠાણને ભાડા તરીકે આપેલી હતી। આ ભાડા તરીકે આપેલી દુકાન એમને 2016માં એનો ભાડા કરાર પૂરો થતા ખાલી કરવાનું કહેતા નાવેદ ખાને આ દુકાન ખાલી નહોતી કરેલી। એ દરમિયાન જે માલિક છે માતા, એમનું મૃત્યુ 2021-22માં થઈ ગયું કોરોના કાળમાં। એ દરમિયાન આ જે માલિક છે આમને ખાલી કરવાનું ફરી વખત કહેતા એને આનાકાની કરી અને કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે। ત્યારબાદ એ બાનાખતની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી અને એફએસએલના રિપોર્ટમાં એવું જણાયું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં। સાહેબ, આ દસ્તાવેજમાં ખોટી સહીઓ અને બધું કોણે કર્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખબર પડી? પ્રાથમિક તપાસ હજી હાલ ચાલુ છે અને આગળની તપાસ અમારા ડિસ્ટર્બ પીએસઆઈ છે દેસાઈ સાહેબ એના તરફ કરેલ છે, જેથી કરીને કોણ સાક્ષીઓ હતા અને ક્યાં નોટરાઇઝ થયું છે એની આગળની તપાસ તજવીજ ચાલુ છે। સાહેબ, શેની દુકાન કરી હતી આ લોકોએ ભાડે લઈને? આ દુકાન છે એ જ્વેલર્સની દુકાન કરેલી હતી અને ત્યાં એ સોના ચાંદીના લેવેચનો ધંધો કરતા હતા। કેટલા સમયથી? 2014થી।